हेलो केम छो मजा में छो घरे छो सेफ छो गुड चलो तो लेक्चर नंबर 27 ની શરૂઆત કરીશું। લાસ્ટ લેક્ચરમાં આપણે તરંગ વિધેય સાઈ અને સંભાવના ઘનતા સાઈ સ્ક્વેર વિશે ડિટેલમાં વાત કરી ચૂકેલા છે। હવે સાઈ અને સાઈ સ્ક્વેરમાં કોઈ કન્ફ્યુઝન નહીં હોય તમને એવી આશા રાખું છું। આજે આપણે જે શરૂઆત કરવાની છે એ શરૂઆત છે ક્વોન્ટમ નંબર્સ। પરમાણુમાં ઇલેક્ટ્રોનને શોધવા માટેના ખાસ પ્રકારના અમુક નંબર્સ ક્વોન્ટમ નંબર્સ જઈએ છીએ ટોપિક ઉપર। પહેલાં ફરી એકવાર વાત કરી લઉં કે ભાઈ પરમાણુય કક્ષક શું છે। પરમાણુય કક્ષક એટોમિક ઓર્બિટલ્સ શું છે તો કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય છે। પરમાણુય કક્ષક હવે આપણે જેને બોલીશું, હવે બોહરની વાત સાઈડ પર છે કે ઇલેક્ટ્રોન કક્ષામાં છે, ના, ઇલેક્ટ્રોન કક્ષામાં નથી, ઇલેક્ટ્રોન પરમાણુય કક્ષકોમાં છે। ઇલેક્ટ્રોન ચોક્કસપણે કક્ષામાં મળી આવે છે એ બોહરની વાત ખોટી થઈ ગઈ છે। હવે આપણે ક્વોન્ટમ નમૂના તરફ આગળ વધી રહેલા છે, એટલે હવે ઇલેક્ટ્રોન કક્ષામાં નથી, ઇલેક્ટ્રોન શેમાં છે? કક્ષકમાં છે એકચ્યુઅલી। તો પરમાણુય કક્ષક ગુજરાતીમાં બોલાશે કક્ષક, ઇંગ્લિશમાં બોલાશે ઓર્બિટલ। પરમાણુય કક્ષક એ પરમાણુમાંના ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય છે। પરમાણુમાં ઘણી બધી સંખ્યામાં કક્ષકો હોઈ શકે છે, પણ એમાંથી અમુક જ કક્ષકો માન્ય કક્ષકો છે। જેવી રીતે બોહરના પરમાણુ નમૂના અનુસાર ઘણા બધા એનર્જી લેવલ્સ છે, પણ ઇલેક્ટ્રોન એવા જ એનર્જી લેવલ્સમાં ફરી શકે છે કે જ્યાં લગભગ તેના કોણીય વેગમાનનું મૂલ્ય NH/2π અથવા તો જે એનર્જી લેવલની વેલ્યુ -RH ઇન્ટુ 1/n²। બોહર પ્રમાણે જેને આપણે કક્ષા બોલતા હતા, હવે એ જ વસ્તુ આપણે કક્ષકના અનુસંધાનમાં વિચારવાની છે। કક્ષક તો પરમાણુય કક્ષક એ પરમાણુના ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય છે। કોઈ પૂછે પરમાણુય કક્ષક શું છે? પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું સાથે સંકળાયેલું તરંગ વિધેય છે। પરમાણુમાં ઘણી બધી સંખ્યામાં કક્ષકો હોઈ શકે છે। ઓકે, કક્ષકોને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, કક્ષકોને કઈ રીતે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ કક્ષકોને તેમના કદના સંદર્ભમાં, તેમના આકારના સંદર્ભમાં અને તેમના દિક વિન્યાસના સંદર્ભમાં એકબીજાથી વિભેદિત કરવામાં આવે છે। તો કક્ષકોને તેમના આકારના સંદર્ભમાં, કદના સંદર્ભમાં અને દિશાના સંદર્ભમાં એકબીજાથી વિભેદિત કરવામાં આવે છે। હવે કક્ષકને તેમના કદના સંદર્ભમાં તમે વિભેદિત કરશો તો કક્ષકોને તેમના કદના સંદર્ભમાં વિભેદિત કરવા માટે તમારે જરૂર પડશે મુખ્ય ક્વોન્ટમાંક સ્મોલ એનની, મુખ્ય ક્વોન્ટમાંક સ્મોલ એનની। કક્ષકને આકારના સંદર્ભમાં વિભેદિત કરશો તો જરૂર પડશે તમને ગૌણ ક્વોન્ટમાંક સ્મોલ એલની, અને જો કક્ષકને તમે તેની ડાયરેક્શનના સંદર્ભમાં, દિશાના સંદર્ભમાં વિભેદિત કરશો તો તમારે જરૂર પડશે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર સ્મોલ એમની। મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક। કદના સંદર્ભમાં મુખ્ય ક્વોન્ટમાંક, આકારના સંદર્ભમાં ગૌણ ક્વોન્ટમાંક અથવા એઝિમ્યુથલ ક્વોન્ટમ નંબર બોલાશે, અને ડાયરેક્શન, દિશાના સંદર્ભમાં ચુંબકીય ક્વોન્ટમાંક બોલાશે। તો કક્ષકોને તેમના કદના, આકારના અને દિક વિન્યાસ ઉપરથી વિભેદિત કરવામાં આવેલી છે, જેના માટે હવે ઉપયોગ કરેલો છે આ મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંક, જે જ આપણો હવે આજનો ટોપિક શરૂ થવા જઈ રહેલો છે। ક્લિયર? ઓકે, તો નાના કદની કક્ષક અને મોટા કદની કક્ષક, એનો અર્થ શું થયો? મેં કીધું પહેલા કે કદના સંદર્ભમાં, કદના સંદર્ભમાં, તો ભાઈ નાના કદની કક્ષકનો મિનિંગ શું થયો? નાના કદની કોઈ કક્ષક છે તેનો મિનિંગ શું થયો? કોઈ કક્ષક નાના કદની છે કે કોઈ કક્ષક મોટા કદની છે, તેનો મિનિંગ શું થયો? નાના કદની કક્ષકનો મિનિંગ થયો કે ભાઈ
પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના છે, સંભાવનાની જે તક છે તે વધારે છે નાના કદની કક્ષક અને મોટા કદની કક્ષક. તો નાના કદની કોઈ ઓર્બિટલ છે, એ નાના કદની ઓર્બિટલનો મિનિંગ શું થયો? પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાની તક વધારે છે જો કક્ષક નાના કદની હશે તો. હવે બધી વાત સંભાવના પર ચાલશે, બધી જ વાત સંભાવના પર ચાલશે. કોઈ વસ્તુ ચોક્કસપણે નહીં ચાલે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં, ક્વોન્ટમ નમૂનામાં બધી જ વાત સંભાવના પર આધારિત છે. કેટલી સંભાવના? તો કે ભાઈ 90% કે 90 કરતાં વધારે પર્સન્ટેજની સંભાવના. 100%ની સંભાવના પર કોઈ વાત ચાલશે નહીં. ઓકે, બધી વાત સંભાવના પર ચાલશે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં. તો કોઈ કક્ષક નાના કદની છે એનો મિનિંગ થયો કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાની તક વધારે છે. અને કોઈ કક્ષક મોટા કદની છે એનો અર્થ શું થયો? તો કે ભાઈ તેની પ્રોબેબિલિટી ઓછી છે. તો કે નાના કદના, આજે કદ લખ્યું આપણે કક્ષકોને તેમના કદના સંદર્ભમાં, તો નાનું કદનો મિનિંગ શું થયો? ઓકે, હવે આ આકાર અને દિક વિન્યાસનો મિનિંગ શું થયો? કક્ષકોના આકાર અને દિક વિન્યાસ એટલે શું? તો કે ભાઈ પરમાણુના કેન્દ્રની આસપાસ ઘણી બધી ડાયરેક્શન્સ એવી છે, ઘણી બધી ડાયરેક્શન છે, ઘણી બધી દિશાઓ છે. પરમાણુના કેન્દ્રની આસપાસ જે ઓર્બિટલ છે એ ઘણી બધી ડાયરેક્શનમાં છે. એક્સ ડાયરેક્શનમાં છે, વાય ડાયરેક્શનમાં છે, ઝેડ ડાયરેક્શનમાં છે, ઘણી બધી ડાયરેક્શન્સ છે, ઘણી બધી દિશાઓ છે. તો આકાર અને દિક વિન્યાસનો અર્થ એવો થયો કે બીજી ઘણી બધી દિશાઓ કરતા અમુક ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ છે. આકાર અને દિક વિન્યાસનો મિનિંગ એમ થયો ઘણી બધી ડાયરેક્શનો છે ઇલેક્ટ્રોન મળી આવવાની, કે આ દિશામાં ઇલેક્ટ્રોન મળશે, આ દિશામાં ઇલેક્ટ્રોન મળશે, આ દિશામાં ઇલેક્ટ્રોન મળશે. ઘણી બધી ડાયરેક્શનો પૈકી અમુક ચોક્કસ એવી ડાયરેક્શન છે કે જેમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે છે. તો જે કક્ષકોને તેમના કદ, આકાર અને દિક વિન્યાસના ઉપરથી વિભેદિત કરેલી છે એ દરેકનો મિનિંગ શું થયો? કદનો મિનિંગ શું થયો? તો કે જેટલી નાના કદની કક્ષક એટલી જ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાની તક વધારે છે. આકાર અને દિક વિન્યાસ શું સૂચવશે આપણને? આપણે ડિટેલમાં જઈએ છીએ, એન, એલ, એમ ડિટેલમાં જઈએ છીએ 1 by 1, બટ આ ઉપરથી માહિતી આપું છું કે આકાર અને દિક વિન્યાસ શું સૂચવશે? બીજી ઘણી બધી ડાયરેક્શનો કરતાં અમુક ચોક્કસ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રોનને તમે શોધશો તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે છે. ક્લિયર છે આટલી વાત? લખી લો તો પહેલાં આટલું પરમાણુય કક્ષક વિશે આટલી વસ્તુ લખી લો. ચલો વિડીયોને પોઝ કરો અને લખી લો. દેખાય છે બરાબર? ઓકે. ચાલો લખી લીધું? ઓકે. તો હવે આપણે પરમાણુય કક્ષકને સંપૂર્ણપણે સમજવા માટે, એટલે કે ઇલેક્ટ્રોન કઈ જગ્યા પર હશે એની સંભાવનાને સંપૂર્ણ સમજવા માટે આ 3 ક્વોન્ટમ આંકો એન, એલ અને એમને સમજવા પડશે. મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક અને ચુંબકીય ક્વોન્ટમ આંકને આજે આપણે સમજવા પડશે. એક ચોથો ક્વોન્ટમ આંક પણ છે, સ્પિન ક્વોન્ટમ આંક, પણ જેને આ બધા સાથે કોઈ લેવા દેવા નથી. પરમાણુય કક્ષક સાથે જેને કોઈ લેવા દેવા નથી. એક ચોથો ક્વોન્ટમ આંક પણ આવશે પાછળથી, પણ મુખ્ય આપણે અત્યારે આ 3 ક્વોન્ટમ આંક સમજવાના છે, એન, એલ અને એમ.
એક ચોથો ક્વોન્ટમ આંક પણ આવશે જેને આ તરંગ વિધેય સાથે કોઈ મતલબ નહીં થાય, એ પાછળથી છેલ્લે. તો પહેલાં આપણે આ 3 ક્વોન્ટમ આંકો વિશે સમજીએ. મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક અને ચુંબકીય ક્વોન્ટમ આંક. ચાલો તો શરૂઆત કરીએ છીએ હવે આપણે મુખ્ય ક્વોન્ટમ આંક સ્મોલ n થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હેડિંગ આપો, મુખ્ય ક્વોન્ટમ આંક સ્મોલ n. મુખ્ય ક્વોન્ટમ આંક સ્મોલ n. મુખ્ય ક્વોન્ટમ આંક જેનો સિમ્બોલ છે સ્મોલ n. હવે છે ને આપણે ઇલેક્ટ્રોનને શોધવા જઈ રહેલા છે. પરમાણુમાં. ઇલેક્ટ્રોનને શોધવા માટે આપણે આ 3 ક્વોન્ટમ આંકોનો ઉપયોગ કરીશું, n, l અને m. ઓકે, હવે તમે સમજો કે હું શું કહેવા માંગુ છું. તો કે ભાઈ તમે ઇલેક્ટ્રોન છો. હું તમને પહેલાં એકદમ સિમ્પલ લેંગ્વેજમાં કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં. તમે ઇલેક્ટ્રોન છો, ચોક્કસ તમે ઇલેક્ટ્રોન છો. હવે તમે ઇલેક્ટ્રોન છો તો તમે કઈ જગ્યા ઉપર છો મારે તમને શોધવું છે. તો સમજો તમે કે આ સ્મોલ n જે છે એ તમારી સિટી છે. સ્મોલ l જે છે એ સિટીમાં આવેલી તમારી સોસાયટી છે. ઓકે, સોસાયટી છે. સ્મોલ m જે છે એ સોસાયટીમાં આવેલું તમારું ઘર છે. સમજ પડે છે? ઓકે, તો સ્મોલ n ને સમજો કે તમે કઈ સિટીમાં છો. પહેલાં તો તમને કોઈ વ્યક્તિ તમને કોઈ શોધી રહેલું છે. તમે અત્યારે એમેઝોન પરથી કે ફ્લિપકાર્ટ ઉપરથી કોઈ ઓર્ડર આપ્યો, મોબાઈલ મંગાવ્યો, પેન મંગાવી, બેગ મંગાવી, કંઈ પણ વસ્તુનો ઓર્ડર આપ્યો તમે, તો તમારી પાસે શું છે, એક ચોક્કસ એડ્રેસ તમારું હોવું જરૂરી છે કે પાર્સલ આપનાર વ્યક્તિ કે જે કુરિયરમાં તમારું પાર્સલ લાવી રહેલો છે એ વ્યક્તિ તમને શોધી શકે. તો એના માટે તમારે પહેલાં શું કરવું પડશે, તમારી સિટી કઈ છે એક્ઝેક્ટલી તે તમારે કહેવી પડશે એડ્રેસમાં. સિટી કીધી કે ભાઈ હા ઓકે તમે સુરત સિટી કે સપોઝ આપણું આ કોસંબા સિટીની અંદર તરસાડીમાં કોસંબા છે કે તરસાડી છે એ પણ કહેવું પડશે, ચોક્કસપણે સિટી કહેવી પડશે. હવે એમાં કઈ સોસાયટી છે, સહયોગ સોસાયટી છે, જલારામ સોસાયટી છે, સોમનાથ સોસાયટી છે, તમારે ચોક્કસ સોસાયટી કહેવી પડશે. અને પછી તમારે એને ચોક્કસ ઘર નંબર આપવો પડશે કે ભાઈ સોમનાથ સોસાયટીમાં 35 નંબરનું ઘર કે સહયોગ સોસાયટીમાં 25 નંબરનું ઘર. ચોક્કસ તમારે એને તમારો ઘર નંબર આપવો પડશે. ક્લિયર છે આટલી વાત? તો આ જ વસ્તુ આપણે હવે ઇલેક્ટ્રોન માટે કરવા જઈ રહેલા છે કે ભાઈ ઇલેક્ટ્રોન ચોક્કસપણે કઈ સિટીમાં છે, કઈ સોસાયટીમાં છે અને કયા ઘર નંબરમાં છે ઇલેક્ટ્રોન. આ જ કોન્સેપ્ટ ઉપર આપણે જઈ રહેલા છે. જે પૈકી પહેલાં વાત કરીએ છીએ આપણે મુખ્ય ક્વોન્ટમ આંકની. આ જ વસ્તુ આપણે ઇલેક્ટ્રોન માટે શેમાં શોધવાનું છે? પરમાણુમાં. જે રીતે કોઈ કુરિયરવાળો વ્યક્તિ તમને સિટી, સોસાયટી અને ઘર નંબર પરથી તમારા સુધી પહોંચી શકે છે, સેમ વસ્તુ આપણે કરવાની છે પરમાણુમાં ઇલેક્ટ્રોન માટે. કે મારે હવે પરમાણુમાં ઇલેક્ટ્રોનને શોધવો છે કે ઇલેક્ટ્રોન કઈ જગ્યા પર હશે. એ માટે સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ મુખ્ય ક્વોન્ટમ આંકની. ક્લિયર છે? ચાલો, તો મુખ્ય ક્વોન્ટમ આંક શું દર્શાવશે? તો કે મુખ્ય ક્વોન્ટમ આંક જે પરમાણુની કક્ષક છે એ પરમાણુય કક્ષકનું કદ દર્શાવશે. પરમાણુય કક્ષકનું કદ દર્શાવશે અને તેની સાથે સંકળાયેલી ઉર્જા દર્શાવશે. તો પરમાણુય કક્ષકનું કદ અને ઉર્જા બે વસ્તુનો નિર્દેશ કરશે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક શું દર્શાવશે? તો કે પરમાણુય કક્ષકનું કદ અને તેની એનર્જી, આ બે વસ્તુ દર્શાવશે. અંડરલાઈન કરો, મારી સાથે નોટ બનાવો. આ નોટને મારી સાથે બનાવો, બુકમાંથી જવા દો. હવે જે નોટ બનાવો છો તે મારી સાથે બનાવો. તો મુખ્ય ક્વોન્ટમ આંક શેનો નિર્દેશ કરશે? તો કે પરમાણુમાં ઇલેક્ટ્રોન મળી આવવાની જે પ્રોબેબિલિટી છે જેને આપણે પરમાણુય કક્ષકથી બોલીશું, અને એ પરમાણુય કક્ષકનું કદ અને ઉર્જાનો નિર્દેશ
આપણે મુખ્ય ક્વોન્ટમાર્ક દ્વારા કરીશું. મુખ્ય ક્વોન્ટમાર્કનું મૂલ્ય શું હોઈ શકે? તો કે જે આપણો મુખ્ય ક્વોન્ટમાર્ક છે, જેને આપણે સ્મોલ n બોલીશું, આ મુખ્ય ક્વોન્ટમાર્કનું મૂલ્ય ધન પૂર્ણાંક સંખ્યાઓ જ હોઈ શકે. ધન પૂર્ણાંક સંખ્યા જ હોઈ શકે. મુખ્ય ક્વોન્ટમાર્કનું મૂલ્ય ધન પૂર્ણાંક સંખ્યા જ હોઈ શકે. એટલે કે એનના મૂલ્યો હોઈ શકે છે 1, 2, 3, 4 ડેશ ડેશ ડેશ. મુખ્ય ક્વોન્ટમાર્કનું મૂલ્ય એ ધન પૂર્ણાંક સંખ્યા જ હોઈ શકે છે. ઓકે, હવે આ જે n છે, જેને આપણે બોલીએ છીએ મુખ્ય ક્વોન્ટમાર્ક, તો n એ શું આપે છે આપણને? તો કે n જે છે એ પરમાણુમાં જે કોષ છે, મુખ્ય ક્વોન્ટમાર્કનું મૂલ્ય કોષ, ઇંગ્લિશમાં જેને બોલો શેલ, મુખ્ય ક્વોન્ટમાર્કનું મૂલ્ય આપણને કોષ વિશેની માહિતી આપે છે, શેલ વિશેની ઓળખ આપે છે. એનું મૂલ્ય કોષની ઓળખ આપે છે. હવે આ શું છે? શેલ એટલે શું ને કોષ એટલે શું? તો યાદ રાખો કે જેને તમે બોહરના પરમાણુ નમૂના મુજબ તમે જેને કક્ષા કહેતા હતા, કક્ષા, ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે તો n બરાબર 1 લેતા હતા, ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે તો n બરાબર 2 લેતા હતા, ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં છે તો તે n બરાબર 3 લેતા હતા. તો આ જે છે nનું મૂલ્ય એ કોષની ઓળખ આપે છે. કોષ એટલે સમજી શકો છો વન ટાઈપ ઓફ ઓર્બિટ, એટલે કે કક્ષા. બટ એકચ્યુઅલી ઇલેક્ટ્રોન કોષમાં નથી. હા, ઇલેક્ટ્રોન કોષમાં નથી રહેતો, ઇલેક્ટ્રોન શેલમાં નથી રહેતો. ઇલેક્ટ્રોન શેમાં રહે છે? કક્ષકમાં રહે છે. આ બરાબર ધ્યાનથી સમજજો. તો એનનું મૂલ્ય આપણને કોષની એક ઓળખાણ આપે છે કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે તે આ ટાઈપના કોઈ એનર્જી લેવલમાં હોઈ શકે છે. જેને આપણે બોહરની થિયરીમાં કક્ષા બોલતા હતા, એને હવે આપણે કોષ બોલી રહેલા છે. બીજો કોઈ ફરક નથી, બહુ ડિટેલમાં નહીં ઉતરવામાં. જેને બોહર મુજબ આપણે કક્ષા બોલતા હતા, એને આપણે અત્યારે બોલી રહેલા છે કોષ બોલી રહેલા છે. ક્લિયર? તો જેમ એનનું મૂલ્ય વધશે, કોષની ઓળખ આપે છે. જેમ કે જો એનનું મૂલ્ય 1 હશે તો શું, 2 હશે તો શું, 3 હશે તો શું, 4 હશે તો શું, ડેશ 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 ડેશ. જો એનના મૂલ્યો 1, 2, 3, 4 હશે તો જે કોષની ઓળખ આપે છે એ કોષ કયા કયા હશે? તો કે કોષ તરીકે હશે K, L, M, N ડેશ 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 ડેશ. જો એનનું મૂલ્ય 1 છે તો ઇલેક્ટ્રોન કઈ કોષમાં છે? તો કે કેપિટલ K નામની કોષમાં છે. જો મુખ્ય ક્વોન્ટમાર્કનું મૂલ્ય 2 છે તો ઇલેક્ટ્રોન કઈ કોષમાં છે? તો કે L કોષમાં છે. જો મુખ્ય ક્વોન્ટમાર્કનું મૂલ્ય 3 છે તો ઇલેક્ટ્રોન કઈ કોષમાં છે? તો કે M કોષમાં છે. એ રીતે આગળ ચાલે છે. K, L, M, N, O, P, Q, R, S, T વગેરે ABCD બોલવાની અને શરૂઆત કરવાની છે K થી. જો ઇલેક્ટ્રોન n બરાબર 1 હોય ક્વોન્ટમ નંબર ત્યારે. તો એનનું મૂલ્ય આપણને કોષની ઓળખ આપે છે કે ઇલેક્ટ્રોન પર્ટિક્યુલરલી કઈ કોષમાં હોઈ શકે એમ છે. બટ કોષની અંદર શું છે પાછી? કોષની અંદર શું છે પાછી? પેટાકોષ. કોષની અંદર શું છે પાછી? પેટાકોષ. અને પેટાકોષની અંદર શું છે? કક્ષક. કોષની અંદર પેટાકોષ છે અને પેટાકોષની અંદર કક્ષક છે. સિટીમાં સોસાયટી છે અને સોસાયટીમાં તમારું ઘર છે. તો કોષની અંદર પેટાકોષ છે અને પેટાકોષની અંદર કક્ષક છે. જઈએ છીએ આપણે ડિટેલમાં. લખો પહેલાં આટલી વાત લખો. મુખ્ય ક્વોન્ટમમાં કે આપણને કક્ષકનું કદ અને ઉર્જા વિશેની માહિતી આપે છે. એનનું મૂલ્ય ધન પૂર્ણાંક સંખ્યા હોઈ શકે છે, જેમ કે 1, 2, 3, 4 ડેશ ડેશ ડેશ. એનનું મૂલ્ય એ કોષની ઓળખ આપી રહેલો છે આપણને, જેમ કે n બરાબર 1, 2, 3, 4 તો K, L, M, N, O, P, Q વગેરે ડેશ ડેશ ડેશ. ક્લિયર છે આટલી વાત? ઓકે. જેમ એનનું મૂલ્ય વધશે, જેમ દેખાય છે ને? ઓકે. જેમ એનનું
મૂલ્ય વધશે તેમ શું થશે? તો કે જેમ n નું મૂલ્ય વધશે તેમ કક્ષકોની સંખ્યા વધશે ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે દેખાય છે? એક મિનિટ, દેખાય છે? ઓકે, દેખાય છે. જેમ n નું મૂલ્ય વધશે તેમ શું થશે? તો કે જેમ n નું મૂલ્ય તમે વધારશો, n નું મૂલ્ય 1, n નું મૂલ્ય 2, n નું મૂલ્ય 3, જેમ n નું મૂલ્ય વધશે તેમ કક્ષકોની સંખ્યા વધશે, ઉપરાંત કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધશે અને ઉર્જા પણ વધશે. ઉર્જાનું મૂલ્ય પણ વધશે. આ સેન્ટેન્સ ખાસ યાદ રાખજો, સ્ટાર કરું છું, ખાસ યાદ રાખજો. જેમ તમે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધારશો, n નું મૂલ્ય 1, n નું મૂલ્ય 2, n નું મૂલ્ય 3, તો તેની સાથે સંકળાયેલી કક્ષકોની સંખ્યા વધશે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધશે, ઉપરાંત ઉર્જા પણ વધશે. ઉર્જા પણ વધશે. ખાસ યાદ રાખજો આ સેન્ટેન્સ. ઓકે, લખી લો, લખી લો, લખી લીધું આટલું? નોટ મારી સાથે બનાવતા જાઓ, મારી સાથે જ નોટ બનાવતા જાઓ. ટુ ધ પોઈન્ટ વાત કરું છું, ટુ ધ પોઈન્ટ વાત કરું છું. ઓકે, લખી લીધું? અહીંયા લખેલી ઈચ એન્ડ એવરીથિંગ વિલ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા માટે. લખી લીધું? ચાલો, આ જ્યાં સુધી કેમેસ્ટ્રી ભણશો ને ત્યાં સુધી ઉપયોગમાં આવશે. હા, આ વસ્તુ એવી છે જ્યાં સુધી કેમેસ્ટ્રી ભણશો ત્યાં સુધી ઉપયોગમાં આવશે. તો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય આપણે લખ્યું કે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય જેમ વધશે તેમ શું થશે? એક તો કક્ષકોની સંખ્યા વધશે. તો કે જો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય n છે તો n સાથે સંકળાયેલી કક્ષકોની સંખ્યા કેટલી? તો કે n² જેટલી. અને જો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય n છે તો તેની સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોઈ શકે? તો કે આ છે 2n² જેટલી હોઈ શકે. હું તમને ગણતરી કરીને આપીશ, અત્યારે લખો. આ વસ્તુને આપણે ગણતરી કરીને બતાવીશું. અત્યારે લખી લો. મુખ્ય ક્વોન્ટ એટલે હું શું કહેવા માંગુ છું તો કે ભાઈ મેં તમને કીધું કે મુખ્ય ક્વોન્ટમ આંક n ની વેલ્યુ 2 છે એવું સમજી લો. મુખ્ય ક્વોન્ટમ આંક n ની વેલ્યુ 2 છે તો મુખ્ય ક્વોન્ટમ આંકની વેલ્યુ જ્યારે 2 હોય તો તેની સાથે સંકળાયેલી કક્ષકોની સંખ્યા કેટલી હોઈ શકે? તો કે કક્ષકોની સંખ્યા હોઈ શકે છે n² એટલે કે 2² એટલે કે 4 કક્ષકો સંકળાયેલી હોઈ શકે છે. જો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 2 છે તો ટોટલ તેની સાથે સંકળાયેલી કક્ષકો કેટલી હોઈ શકે છે? 4. અને જો મુખ્ય ક્વોન્ટમ આંકની વેલ્યુ 2 છે તો આ કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોઈ શકે છે? તો ઇલેક્ટ્રોનની સંખ્યા હોઈ શકે છે 2n² જેટલી. એટલે કે 2 × 2² 2² 4 × 2 એટલે 8 ઇલેક્ટ્રોન હોઈ શકે છે. જો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 2 હોય તો તેની સાથે સંકળાયેલી કક્ષકોનું મૂલ્ય કેટલું? તો કે 4. અને તેની સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો કે 8 ઇલેક્ટ્રોન. લખી લો તો આટલું, લખી લો તો આટલું. ઓકે, દેખાય છે બોર્ડ ઉપર? ચાલો, લખ્યું? લખી લીધું આટલી વાત? તો અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંક વિશેની વાત પૂરી થાય. અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંક વિશેની વાત પૂરી થાય. હવે આના ઉપરથી શું ક્વેશ્ચન બને? આના ઉપરથી લોજિકલ ક્વેશ્ચન શું બને? ક્વેશ્ચન એવો બને આના ઉપરથી કે ભાઈ m કોષમાં રહેલી કક્ષકો બરાબર ખાલી જગ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર ખાલી જગ્યા. જો તમે
कोष तरीके कैपिटल एम कोषनी बात करो छो तो कैपिटल एम कोष में रहेली टोटल कक्षकों संख्या केटली होई शके अने कैपिटल एम कोष में कुल टोटल इलेक्ट्रॉन की संख्या केटली होई शके आवो क्वेश्चन पूछी काढो। अमुक वार शुं छे एकदम लॉलीपॉप जेवा क्वेश्चन आवे छे, एकदम लॉलीपॉप जेवा क्वेश्चन अमुक वखत जे छे ते आवे छे। हवे तमे नहीं मानो, गई कालना पेपर में नीट ना गई कालना पेपर में 13 सप्टेम्बर, ओके 13 सप्टेम्बर जे गई काले पेपर गयो एमां केवो क्वेश्चन हतो खबर? 4 मार्क्स में, तमे नहीं मानो। क्वेश्चन हतो एक सिम्बॉल हतुं ल्यूटेशियम, नीचे लखेलुं हतुं 71, नीचे लखेलुं हतुं 71 अने उपर लखेलुं हतुं कंईक 175। आनी अंदर रहेला इलेक्ट्रॉन, प्रोटॉन अने न्यूट्रॉन नी संख्या जणावो। आ क्वेश्चन 4 मार्क्स में गई काले नीटना क्वेश्चन पेपर में पूछायो छे। चलो बोलो शुं आवे आंसर, शुं आवे आंसर? आ क्वेश्चन गई काले नीटना क्वेश्चन पेपर में पूछायो छे। सॉल्व करो, विडियो ने पॉज करो, विडियो ने पॉज करीने सॉल्व करो, आंसर शुं आवे ते जणावो। चलो कर्યું छे क्वेश्चन में कई लेवानुं? 71 इलेक्ट्रॉन की संख्या, जेटला इलेक्ट्रॉन एटला ज प्रोटॉन, एटले प्रोटॉन की संख्या पण 71। उपरनी संख्या में नीचेनी संख्या ने माइनस करशो एटले न्यूट्रॉन की संख्या, पती गई बात। अमुक वार आवा क्वेश्चन आवी जाय छे। काले आ क्वेश्चन नीटना पेपर में पूछायो छे। ओके, तेवी ज रीते बनी शके कि हवे तमे ज्यारे नीटनी एक्जाम आपो त्यारे आ क्वेश्चन पूछाई जाए कि भाई एम कोष में रहेली कक्षको केटली अने इलेक्ट्रॉन की संख्या केटली। तो पहला तो ABCD के थी चालू करवानी, के थी चालू करवानुं, के एल एम एन ओ डैश 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 ने हवे मुख्य क्वोंटम आंक एन नी वेल्यू लखवानी चालू करवानी। तो कि के होय तो 1, एल होय तो 2, एम होय तो 3, एन होय तो 4, ओ होय तो 5 वगैरह। हवे शुं कीधेलुं छे कई कोष में? तो कि एम कोष में। एटले ज्यारे एम कोषनी वात करीए छे त्यारे मुख्य क्वोंटम आंक एन नी वेल्यू केटली छे? 3। आ नक्की थई गयुं। ज्यारे आपणे एम कोषनी वात करीए छे त्यारे मुख्य क्वोंटम आंक एन नी वेल्यू 3 छे। हवे जो मुख्य क्वोंटम आंक एन नी वेल्यू 3 छे तो मैं तमने अत्यारे ज सूत्र कीधुं कि भाई कक्षकोनी संख्या केटली होय? तो कि एन नो वर्ग। एन नो वर्ग एटले अहींया 3 नो वर्ग, 3 नो वर्ग एटले 9। जवाब आवी गयो 9। अने इलेक्ट्रॉन की संख्या केटली होय? इलेक्ट्रॉन की संख्या केटली होय? तो कि इलेक्ट्रॉन की संख्या शोधवा माटेनुं सूत्र छे 2n²। तो 2 इंटू एन नो वर्ग एटले 3 नो वर्ग, 3 नो वर्ग 9 दू 18, तो 18 इलेक्ट्रॉन छे। कोष एम साथे संकळायेली कक्षको केटली? तो कि 9 अने इलेक्ट्रॉन केटला? तो कि 18 इलेक्ट्रॉन। आ रीते क्वेश्चन नो आंसर अपाशे। ओके, चलो तो लखी लो, आपण लखी लो, चलो विडियो ने पॉज करो, विडियो ने पॉज करीने लखी लो। चलो लखी लीधुं? ओके, तो आ जे छे आपणे मुख्य क्वोंटम आंकनी वात करी। हवे आपणे शरू करीए छे गौण क्वोंटम आंक। गौण क्वोंटम आंक हेडिंग आपजो। हवे गौण क्वोंटम आंक स्टार्ट करीए छे आपणे। गौण क्वोंटम आंक, गौण क्वोंटम आंक, सिम्बॉल छे एल। गौण क्वोंटम आंक
ગૌણ ક્વોન્ટમાર્કને બીજા શબ્દોમાં એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક પણ બોલી શકાય છે. એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક પણ બોલી શકાય છે. ગૌણ ક્વોન્ટમ આંકને બીજા શબ્દોમાં સહાયક ક્વોન્ટમ આંક પણ બોલી શકાય છે. એના કેટલા નામો છે એ ધ્યાનમાં રાખો. એને ગૌણ ક્વોન્ટમ આંક બોલો, એને એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક બોલો, ઓકે, અથવા એને બોલો કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. આટલા નામો છે આના. ગૌણ ક્વોન્ટમ આંકને બોલો એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક, એને બોલો સહાયક ક્વોન્ટમ આંક, એને બોલો કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. ઓકે, આટલા નામો છે. લખી લો બધા એના નામો. પહેલા બધા એના નામો લખી લો. ચલો, લખી લીધું? ઓકે. તો આ જે ગૌણ ક્વોન્ટમ આંક છે એ ગૌણ ક્વોન્ટમ આંક શેનો નિર્દેશ કરે છે? ગૌણ ક્વોન્ટમ આંક કક્ષકના ત્રિપરિમાણવીય આકાર, કક્ષકના 3 ડાયમેન્શનલમાં ત્રિપરિમાણવીય આકારને વ્યાખ્યાયિત કરે છે. ઇન શોર્ટ, ગૌણ ક્વોન્ટમ આંક આપણને કક્ષકના આકાર વિશેની સમજૂતી આપે છે. તો ગૌણ ક્વોન્ટમ આંકનું મૂલ્ય L એટલે કે ગૌણ ક્વોન્ટમ આંક L નું મૂલ્ય શું હોઈ શકે છે? તો કે L નું મૂલ્ય હોઈ શકે છે 0 થી n-1 સુધીની સંખ્યાઓ. L નું મૂલ્ય શું હોઈ શકે છે? તો કે ગૌણ ક્વોન્ટમ આંકનું મૂલ્ય 0 થી લઈને n-1 સુધીની સંખ્યાઓ હોઈ શકે છે. એનો અર્થ એવો થયો કે L નું મૂલ્ય n ઉપર આધારિત છે. એનો અર્થ એવો થયો કે L નું મૂલ્ય એ n ઉપર આધારિત છે. કેમ કે 0 થી લઈને એની લિમિટ કયા સુધીની છે? n-1 સુધીની છે. અને બીજો અર્થઘટન એવો પણ થયો કે L નું મૂલ્ય ઓલવેઝ n ના મૂલ્ય કરતાં ઓછું હશે. L નું મૂલ્ય ઓલવેઝ n ના મૂલ્ય કરતાં ઓછું હશે. n ને શું ગણો? સિટી. અને L ને શું ગણો? સોસાયટી. એનો અર્થ એવો થયો કે હંમેશા તમારી સોસાયટીનો જે એરિયા છે એ તમારી સિટીના એરિયા કરતાં તો ઓછો જ છે ને. n નું મૂલ્ય L ના મૂલ્ય કરતાં ઓલવેઝ વધારે હશે. એટલે કે તમારી સોસાયટી એ તમારી સિટી કરતાં ઓલવેઝ નાની હોવાની છે, સીધા શબ્દોમાં. ઓકે, ચાલો. તો L નું મૂલ્ય એ n ઉપર આધારિત છે. અને બીજું યાદ રાખવાનું છે કે L ઇઝ ઓલવેઝ લેસ ધેન n. લખો આટલું. હું જે લખાવડાવું છું મારી રીતે નોટ બનાવતા જાઓ. અને આ નોટ તમને છેલ્લે સુધી કામ લાગવાની છે. જ્યાં સુધી કેમિસ્ટ્રી ભણશો ત્યાં સુધી આ શબ્દો તમને ક્યાં કામ લાગવાના છે. કક્ષકના ત્રિપરિમાણવીય આકારને વ્યાખ્યાયિત કરે છે. L નું મૂલ્ય 0 થી n-1 સુધીની સંખ્યાઓ હોઈ શકે છે. L નું મૂલ્ય એ n ઉપર જ આધારિત છે. અને L એ ઓલવેઝ લેસ ધેન n હોય છે. લખી લો આટલું. લખી લીધું? ચાલો. હવે હું તમને આના અંદર જે છે થોડાક એક્ઝામ્પલ પર લઈ જાઉં કે ઉદાહરણ તરીકે જેમ કે ભાઈ તમને હવે એવું પૂછી લીધું કે જો n નું મૂલ્ય 1 છે તો
તો તમારા એલનું મૂલ્ય શું? જો એનનું મૂલ્ય 1 છે તો એલનું મૂલ્ય શું? તો કે જો તમારું એનનું મૂલ્ય 1 છે તો એલના મૂલ્યો શું હોઈ શકે? તો કે 0 થી n-1 સુધીની સંખ્યાઓ. એટલે 0 થી 1-1 સુધીની સંખ્યાઓ. એનનું મૂલ્ય 1 એટલે મેં n બરાબર 1 લખી દીધું. તો 0 થી 1-1 0 એટલે એલનું મૂલ્ય શું આવ્યું? 0. જો એનનું મૂલ્ય 1 હતું તો એલનું મૂલ્ય કેટલું મળ્યું? 0 મળ્યું. એ જ રીતે જો તમારા એનનું મૂલ્ય 2 છે તો એલનું મૂલ્ય શું હોઈ શકે? તો કે ભાઈ 0 થી n-1 સુધીની સંખ્યાઓ. એટલે કે 0 થી n ની વેલ્યુ 2 લીધી, 2-1. 2-1 એટલે 1. તો અહીંયા તમારા એલના 2 મૂલ્યો મળ્યા. એલ બરાબર 0 પણ છે અને એલ બરાબર 1 પણ છે. 0 થી 2 ઓછા 1 એટલે 1. તો એલના 2 મૂલ્યો મળ્યા. 0 પણ છે અને 1 પણ છે. જો તમારું એનનું મૂલ્ય 2 છે તો એલના કેટલા મૂલ્યો મળે છે? 2 મૂલ્યો મળે છે, 0 અને 1. પણ આ બંને મૂલ્યો એનના મૂલ્યો કરતાં તો ઓછા જ છે. આ બંને મૂલ્યો એ એનના મૂલ્ય કરતાં તો ઓછા જ છે, કેમ કે એલ ઇઝ ઓલવેઝ લેસ ધેન એન. ગૌણ ક્વોન્ટમ વાંકનું મૂલ્ય ઓલવેઝ મુખ્ય ક્વોન્ટમ વાંકની વેલ્યુ કરતાં ઓછી જ હશે. તો આ બંને મૂલ્યો જે મળે છે તે એનના મૂલ્ય કરતાં તો ઓછા જ મળે છે. ઓકે. એ જ રીતે જો n બરાબર 3 હોય તો કે જો n બરાબર 3 હોય તો એલના કેટલા પોસિબલ મૂલ્યો મળે એમ છે ગૌણ ક્વોન્ટમ વાંકના? તો કે 0 થી n-1 સુધી. ચાલો, તો 0 થી n ની વેલ્યુ કેટલી લીધી આપણે? 3 લીધી. 3-1 સુધી એટલે 3 ઓછા 1 કેટલા? 2. તો 0 થી 2 સુધી. હવે 0 થી 2 સુધી એટલે કેટલી વેલ્યુ? તો કે 0 થી 2 ની વચ્ચે 0, 1 અને 2. 0 થી 3 ઓછા 1 સુધી. 3 ઓછા 1 એટલે 2. તો 0, 1 અને 2 સુધી. તો એલના કેટલા મૂલ્યો મળ્યા? અહીંયા આપણને 3 મૂલ્યો મળ્યા. 0, 1 અને 2. એલના 3 મૂલ્યો મળે છે. જો મુખ્ય ક્વોન્ટમ વાંક એનની વેલ્યુ 3 છે તો ગૌણ ક્વોન્ટમ વાંક એલના આપણને 3 મૂલ્યો મળે છે. ક્લિયર છે આ વાત? ક્લિયર છે આ વાત? લખી લો આટલું. લખી લો આટલું. ઓકે, લખી લેશો? આટલું લખી લો. ચાલો, તો હવે એલનું મૂલ્ય આપણને કોષમાં આ n બરાબર 1 એટલે કઈ કોષ કહેવાય? કે કોષ. n બરાબર 2 એટલે કઈ કોષ કહેવાય? એલ. n બરાબર 3 એટલે કઈ કોષ કહેવાય? એમ. ઓકે ને? તો એલનું મૂલ્ય આપણને કોષમાં રહેલી પેટાકોષ, સિટીમાં રહેલી સોસાયટી, તો એનનું મૂલ્ય ગૌણ ક્વોન્ટમ વાંક એલનું મૂલ્ય, ગૌણ ક્વોન્ટમ વાંક એલનું મૂલ્ય આપણને જે તે સિટી સાથે અંદર સંકળાયેલી સોસાયટી, જે તે કોષ સાથે સંકળાયેલી પેટાકોષ નું મૂલ્ય આપે છે, કે પેટાકોષને વ્યાખ્યાયિત કરે છે. ઓકે, તો જો એલનું મૂલ્ય 0 હોય તો શું? જો એલનું મૂલ્ય 1 હોય તો શું? જો એલનું મૂલ્ય 2 હોય તો શું? જો એલનું મૂલ્ય 3 હોય તો શું? જો એલનું મૂલ્ય 4 હોય તો શું? જો એલનું મૂલ્ય 5 હોય તો શું? વગેરે. તો આ જે તે કોષ, મુખ્ય ક્વોન્ટમ વાંક આપણને કોષ બતાવશે. તો જે તે કોષ સાથે સંકળાયેલી પેટાકોષ, જે તે કોષ સાથે સંકળાયેલી પેટાકોષ સિટીમાંથી હવે સોસાયટી તરફ ચાલ્યા. કોષ સાથે સંકળાયેલી પેટાકોષનું મૂલ્ય દર્શાવશે. તો જો એલનું મૂલ્ય 0 છે એનો અર્થ કે તેની સાથે સંકળાયેલી પેટાકોષ એસ છે, બીજી ABCDમાં સ્મોલ લેટરમાં એસ. જો એલનું મૂલ્ય 1 છે
તો તેની સાથે સંકળાયેલી પેટાકોષ પી છે, બધું બીજી એબીસીડીમાં. અહીંયા બધું કોષની વાત કરીએ ત્યારે પહેલી એબીસીડીમાં, કેપિટલ કે, કેપિટલ એલ, કેપિટલ એમ. જ્યારે પેટાકોષની વાત કરીએ ત્યારે બીજી એબીસીડીમાં. તો સ્મોલ એસ, સ્મોલ પી જો એનનું મૂલ્ય 2 છે, તો સ્મોલ ડી જો 3 છે તો એફ વગેરે. તો જો એલનું મૂલ્ય 0, 1, 2, 3, 4, 5 ડેશ 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 આગળ ચાલ્યા જાઓ તો એસ, પી, ડી, એફ, જી, એચ વગેરે વેલ્યુઝ બતાવે છે. તમારે જનરલી છે ને પહેલી 4 યાદ રાખો તો ઇનફ છે. એસ, પી, ડી અને એફ આટલું યાદ રાખો તો ઇનફ છે. જી, એચ ઇટ ઇઝ ઓકે. તમારું કામ આ 4માં જ પતી જવાનું છે. એસ, પી, ડી અને એફ આમાં જ પતી જવાનું છે. ઓકે, લખી લો. તો પર્ટિક્યુલરલી કોઈ એક એનર્જી લેવલ એટલે કે કોઈ એક મુખ્ય ક્વોન્ટમ એટલે કે કોઈ એક પર્ટિક્યુલર કોષ સાથે સંકળાયેલી પેટાકોષનું મૂલ્ય આપણે એલના મૂલ્ય ઉપરથી જાણી શકીએ છીએ. આ લખી લો, લખી લો, આટલું લખી લો, તો આટલું લખી લો, તો લખી લો, તો ઓકે, લખી લીધું, લખી લીધું આટલું. ઓકે, આ છે ને પેલા નાના છોકરાઓનું કાર્ટૂન આવે છે, જો ટીવીમાં જોયું હોય તો. નાના છોકરાઓનું કાર્ટૂન, કયું કાર્ટૂન છે? પાવર રેન્જર્સ. પાવર રેન્જર્સ, પેલા લાલ પીળા ભૂરા કપડાં પહેરીને બધા કાર્ટૂન કેરેક્ટર જે છે તે પાવર રેન્જર્સ નામનું કાર્ટૂન છે. એમાં કંઈક એ લોકો પોતાના હથિયાર મંગાવે છે, આ તે નાના છોકરાઓ જુએ છે. એમાં બોલે છે એસપીડીએફ, એસપીડી, એસપીડી પછી એફ બોલે તો કે એ લોકો પાસે કંઈ બીજા હથિયાર આવે. એસપીડી જી બોલે તો કંઈ બીજા ટાઈપના હથિયાર આવે. એસપીડી એચ બોલે તો કે બીજા ટાઈપના હથિયાર આવે. એનર્જી છે, એનર્જી. જેમ જેમ એસપીડીએફ, એસપીડીએફ જી, એસપીડીએફ જી એચ બોલશે એટલે અલગ અલગ ટાઈપના હથિયારો આવ્યા કરે. એ રીતે બી એને સરખાવી શકો છો. ઓકે, ક્લિયર? લખાઈ ગયું? ઓકે, ભૂલ નહીં થાય. ચાલો, તો હવે હું કોઈ પર્ટિક્યુલરલી કોઈ ઓર્બિટલને લખું. હવે હું પર્ટિક્યુલર કોઈ ઓર્બિટલને લખું. જેમ કે હું બતાવું છું, કોઈ ઓર્બિટલને સિમ્બોલથી બતાવું છું કે ભાઈ 3s ઓર્બિટલ છે. 3s તમારી જે છે એ ઓર્બિટલ છે, કક્ષક છે. 3s પેટાકોષ છે એવું સમજો. 3s પેટાકોષ છે. 3s પેટાકોષ માટે તમે એનનું મૂલ્ય જણાવો અને એલનું મૂલ્ય શું હશે તે જણાવો. આવું કીધું. ઓકે, આવું કીધું. ચાલો, તો 3s માટે સૌથી પહેલાં તો એનનું મૂલ્ય કેટલું? તો કે જે નંબર લખેલો હોય તે 3s, 4s, 5s જે નંબર લખેલો હોય તે તમારું મુખ્ય ક્વોન્ટમ આંકની વેલ્યુ. એનનું વેલ્યુ 3. એલની વેલ્યુ કેટલી? તો કે કઈ પેટાકોષ કીધી છે? એસ. પેટાકોષ કઈ? એસ. પેટાકોષ એસ હોય તો એલનું મૂલ્ય કેટલું? 0. એલનું મૂલ્ય 0. એકચ્યુઅલી મુખ્ય ક્વોન્ટમ આંક એન, મુખ્ય ક્વોન્ટમ આંક એન સાથે સંકળાયેલા એલના કેટલા મૂલ્યો પોસિબલ છે? 3 મૂલ્યો પોસિબલ હતા. 0, 1 અને 2 આ 3 મૂલ્યો પોસિબલ હતા. મુખ્ય ક્વોન્ટમ આંક એન બરાબર 3 હોય ત્યારે તેની સાથે સંકળાયેલા એલના 3 મૂલ્યો પોસિબલ હતા. જે પૈકી અહીંયા આપણને કીધેલું છે 3s. તો 3s જ્યારે લખીને આપ્યું ત્યારે આ 3માંથી કયું મૂલ્ય છે શક્ય? તો કે 0 વાળું મૂલ્ય. કેમ કે s હોય તો એલનું મૂલ્ય કેટલું? 0. ક્લિયર? આવું છું, ધીમે ધીમે શાંતિથી શીખો, શાંતિથી. 3p લખીને આપ્યું અને એવું પૂછ્યું કે એનનું મૂલ્ય કેટલું અને એલનું મૂલ્ય કેટલું. આવો શોર્ટ ક્વેશ્ચન આવી ગયો. 3p લખીને આપ્યું અને પૂછ્યું કે હવે એન અને એલના મૂલ્યો જણાવો. તો ફરી ચેક કરો કે જ્યારે n બરાબર 3, હવે એનનું મૂલ્ય તો ફિક્સ, કોઈ પણ પેટાકોષની જે આગળ સંખ્યા લખેલી હોય એ તમારા એનનું મૂલ્ય, એટલે કે n બરાબર 3. n બરાબર 3 હતા તો એલના ટોટલી 0, 1 અને 2 3 મૂલ્યો પોસિબલ હતા. તો અહીંયા 3માંથી કયું મૂલ્ય એક્ઝેક્ટલી? અહીંયા જુઓ કઈ પેટાકોષ કીધી છે? p. પેટાકોષ p હોય તો એલનું મૂલ્ય કેટલું? p ની સાથે સંકળાયેલું 1.
તો એલનું મૂલ્ય 1. બોલો, સમજ પડે છે? કદાચ આવું લખીને આપું કે ભાઈ 3D એનનું મૂલ્ય કેટલું અને એલનું મૂલ્ય કેટલું. ચાલો, એનનું મૂલ્ય કેટલું? 3. એલનું મૂલ્ય કેટલું? ગૌણ ક્વોન્ટમ આંકનું મૂલ્ય કેટલું? તો હવે કઈ પેટાકોષ કીધી છે? ડી. પેટાકોષ ડી સાથે સંકળાયેલું એલનું મૂલ્ય કેટલું? 2. ક્લિયર? કંઈ પણ કીધું હોય, હવે કોઈ પણ કક્ષક તમને લખીને આપી દઉં, તમે એના માટે એન અને એલના મૂલ્યો બોલી શકો છો. એન અને એલના મૂલ્યો બોલી શકો છો. ક્લિયર છે? પાક્કું બોલી શકો છો? ઓકે. કોઈ પણ લખીને આપી દો. ચલો, આ પૈતું. ઓકે, ચાલો હું તમને એક હોમવર્ક આપું છું. અહીંયા અમુક ઓર્બિટલ લખું છું. નંબર 1, તમારે મને એન અને એલ ના મૂલ્યો જણાવવાના છે. મુખ્ય ક્વોન્ટમ આંક અને ગૌણ ક્વોન્ટમ આંકના મૂલ્યો જણાવવાના છે. હું અમુક અહીંયા પેટાકોષ લખીને આપું છું. 6s બીજું, 5d ત્રીજું, 7p ચોથું, 2d. આ તમારે મને હોમવર્કમાં આપવાનું છે. અને અહીંયા મેં જાણી જોઈને એક ભૂલ કરેલી છે. આ જગ્યા ઉપર મેં જાણી જોઈને એક ભૂલ કરેલી છે. આમાંથી કોઈ પણ એક ક્વેશ્ચનમાં કોઈ પણ એક ક્વેશ્ચનમાં મેં એક ભૂલ કરેલી છે. અને એ તમે જો ઓળખી શકો તો આપણે નેક્સ્ટ ટાઈમ એના વિશે વાત કરીશું. આ તમારું હોમવર્ક છે. તમારે મને એન અને એલના મૂલ્યો કહેવાના છે. ક્લિયર? લખી લો. તો આપણે વાત કરેલી પહેલા શરૂઆતમાં કે ગૌણ ક્વોન્ટમ આંકનું મૂલ્ય એકચ્યુઅલી શેનો નિર્દેશ કરશે? તો કે ગૌણ ક્વોન્ટમ આંકનું મૂલ્ય એ નિર્દેશ કરશે આકારનું. કક્ષક મુખ્ય ક્વોન્ટમ આંક શેનો નિર્દેશ કરશે? તો કે કક્ષકનું કદ અને કક્ષકની ઉર્જાનો નિર્દેશ કરશે પર્ટિક્યુલરલી. પણ ગૌણ ક્વોન્ટમ આંકનું મૂલ્ય શું નિર્દેશ કરશે? તો કે તે કક્ષકના ત્રિપરિમાણીય આકારને નિર્દેશિત કરશે. તો કે ભાઈ હવે એલના મૂલ્ય ઉપરથી જે આ પેટાકોષ બની કઈ? તો કે એસનો આકાર કેવો? તે આપણે પાછળથી વાત કરવાની છે કે એસનો આકાર ગોળાકાર છે, પીનો આકાર ડમ્બેલ આકાર છે, ડીનો આકાર ડબલ ડમ્બેલ્સ છે. આ બધી વાત આપણે પાછળ કરવાની છે. તો એલના મૂલ્ય પરથી આપણને પેટાકોષ ખબર પડશે. એટલે એક્ઝેક્ટલી આપણને આકાર નક્કી કરીશું કે જો ઇલેક્ટ્રોન પેટાકોષ એસમાં છે તો તે ગોળ કક્ષક આવશે. તેનો આકાર ગોળ આવશે. જો પી આવશે પેટાકોષ તો ડમ્બેલ આકાર આવશે. ડી આવશે તો ડબલ ડમ્બેલ આવશે. એ વાત પાછળ છે. કક્ષકોના આકાર વિશેની વાત પાછળથી આવવાની છે. ક્લિયર? તો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય શું આપે છે? મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય આપણને કદ અને ઉર્જા વિશેની માહિતી આપે છે. જે કોઈ પણ કક્ષક હશે જો તે સેમ કક્ષકો હશે, એટલે હું તમને એવું આ લખી લીધું હોમવર્ક લખી લીધું. ઓકે. મુખ્ય ક્વોન્ટમ આંકની વેલ્યુ આપણને એક તો સાઇઝ બતાવશે અને ઉર્જા બતાવશે. એટલે હું તમને એવું કહું કે સપોઝ કે પેટાકોષ એક તો છે 3s અને બીજી છે 4s. એક છે 3s, બીજી છે 4s. ક્લિયર? હવે પૂછું કે આ બંને પેટાકોષો પૈકી પરમાણુમાં આ બંને પેટાકોષો પૈકી ઓકે બંનેનો આકાર ગોળાકાર છે. એની વાત કરીશું આપણે. જ્યારે આકારની વાત કરીશ ને ત્યારે આના વિશે ડિટેલમાં આવશે. આવવાનું છે જ્યારે આકારની વાત કરીશ ત્યારે. ઓકે, ચલો હું તમને એક સિમ્પલ એસની માહિતીથી તો સમજાવી જ દઉં અત્યારે. તો કે ભાઈ 1s 2s 3s આવું આપેલું છે. આ પરમાણુનું કેન્દ્ર છે. એસ કક્ષકનો આકાર, એસ પેટાકોષનો આકાર કેવો છે? ગોળાકાર છે. આ કેન્દ્ર છે એવું માનો. તો આ જે છે ને
આ પહેલી પેટાકોષ જેને શું કહેવાય 1s 2s એટલે આ કેન્દ્ર કેન્દ્ર પછીની 2s એટલે આ 1s અને 1s પછીની આ જે છે ને 2s તો 1s કરતાં તો મોટી જ છે ને સાઇઝમાં 1s કરતાં તો 2s જુઓ તો સાઇઝમાં મોટી છે ને 3s ની વાત કરું તો ફરી પાછું આ કેન્દ્ર આ થઈ ગઈ તમારી 1s આ થઈ ગઈ તમારી 2s આ થઈ ગઈ તમારી 3s તો જુઓ 1s અને 2s કરતાં 3s સાઇઝમાં કેવી છે મોટી છે તો મુખ્ય ક્વોન્ટમ વાહકનું મૂલ્ય આપણને એક તો શું સૂચવે છે સાઇઝ કદ કેટલું છે અને બીજું ઉર્જા સૂચવે છે તો કે 1s કરતાં 2s ની ઉર્જા વધારે અને 2s કરતાં 3s ની ઉર્જા વધારે બોરવાળી થિયરી યાદ કરો ઇલેક્ટ્રોન જ્યારે પહેલા એનર્જી લેવલમાં હતો ત્યારે તેની એનર્જી કેટલી હતી તો કે માઇનસ સમથિંગ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હતી ઇલેક્ટ્રોન બીજા એનર્જી લેવલમાં હતો ત્યારે તેની એનર્જી કેટલી હતી તો કે લગભગ માઇનસ 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હતી જેમ જેમ તમે દૂર જતા જાઓ છો કેન્દ્રથી તેમ તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધતી જાય છે બોરવાળી થિયરીમાં એવું હતું અહીંયા પણ એ જ છે માઇનસમાં સંખ્યા આ માઇનસ 13.6 છે આ માઇનસ 3.4 છે માઇનસમાં સંખ્યા જેમ ઓછી એકચ્યુઅલી તે વધારે એવું ખબર છે ને તો માઇનસ 13.6 અને માઇનસ 3.4માં વધારે વેલ્યુ કઈ કહેવાય આ કહેવાય માઇનસ 3.4 તો જેમ ઇલેક્ટ્રોન દૂર જતો જશે એટલે કે જેમ તેનો મુખ્ય ક્વોન્ટમ વાહકની વેલ્યુ વધતી જશે તેમ તેમ તેની સાઇઝ પણ વધતી જશે કક્ષકની અને તેની એનર્જી પણ વધતી જશે તો મુખ્ય ક્વોન્ટમ વાહકની વેલ્યુ આપણને બે વસ્તુ આપે છે કઈ એક તો સાઇઝ અને બીજી એનર્જી એટલે કે ઉર્જા જેમ મુખ્ય ક્વોન્ટમ વાહક વધતો જશે તેમ તેમ સાઇઝ પણ વધતી જશે અને ઉર્જા પણ વધતી જશે આ મુખ્ય ક્વોન્ટમ વાહક હતો મુખ્ય ક્વોન્ટમ વાહક પછી વાત કરી આપણે ગૌણ ક્વોન્ટમ વાહકની કે જે એકચ્યુઅલી ત્રિપરિમાણમાં આપણને આકાર સૂચવે છે કક્ષકનો આકાર જે એકચ્યુઅલી આપણે આ પેટાકોષ S P D F ઉપરથી નક્કી કરીશું કક્ષકોનો આકાર ગૌણ ક્વોન્ટમ વાહકની વેલ્યુ કઈ હોઈ શકે છે તો કે n ના મૂલ્ય ઉપર આધારિત છે તો n નું મૂલ્ય જે હશે તે મુજબ ગૌણ ક્વોન્ટમ વાહકની વેલ્યુ 0 થી n-1 સુધીની સંખ્યાઓ હોઈ શકે છે બટ ઓલવેઝ યાદ રાખવું કે ગૌણ ક્વોન્ટમ વાહક ઇઝ ઓલવેઝ લેસ ધેન મુખ્ય ક્વોન્ટમ વાહક સિટી અને સોસાયટી સિટી મોટી હોય કે સોસાયટી મોટી હોય ભાઈ સિટી મોટી હોય તો તમારે એનને શું માનવાનું છે તમારી સિટી તમે જે સિટીમાં રહી રહેલા છો અને એલને શું માનવાનું તમારી સોસાયટી તમે જે સોસાયટીમાં રહી રહેલા છો તે બસ આટલું જ યાદ રાખો ને આને સિટી બોલો ને આને સોસાયટી બોલો શું મોટું હોય સિટી મોટી હોય કે સોસાયટી મોટી હોય સિટી મોટી હોય ઓલવેઝ સોસાયટી કરતાં બસ આટલી જ વાત છે ક્લિયર આટલી વાત ઓકે હવે આપણે આજે આપણે આ બે ક્વોન્ટમ વાહક શીખી ગયા ઓકે હજુ બીજા બે ક્વોન્ટમ વાહક બાકી છે હજુ મારે તમને સમજાવવાના ચુંબકીય ક્વોન્ટમ વાહક કે જે એકચ્યુઅલી શું બતાવશે ખબર હવે આપણને ચુંબકીય ક્વોન્ટમ વાહક પરમાણુમાં ઇલેક્ટ્રોન મેળવવાની સંભાવના કઈ ડાયરેક્શનમાં સૌથી વધારે છે કેમ કે આપણે તો ત્રિપરિમાણમાં વાત કરવાની છે આપણે શું નક્કી કરી નાખ્યું અત્યાર સુધી મુખ્ય ક્વોન્ટમ વાહકની વેલ્યુ ઉપરથી આપણે સાઇઝ નક્કી કરી દીધી કોની પરમાણુય કક્ષકની સાઇઝ તેની ઉર્જા નક્કી કરી દીધી કે જેની સાઇઝ વધારે હશે તેની ઉર્જા પણ તેમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા પણ વધારે હશે ઓકે ત્યાર પછી આપણે આ એલની વેલ્યુ ગૌણ ક્વોન્ટમ વાહકની વેલ્યુ ઉપરથી આકાર નક્કી કરી દીધો હવે કોનો આકાર કેવો તે પાછળથી કહીશ પણ એકચ્યુઅલી આટલું તો ખબર પડી ગઈ ને એસ એટલે ગોળાકાર હશે પી એટલે ડંબેલ આકાર હશે એ પછી બધા આકારો હું તમને દોરીને બતાવીશ તો એલના મૂલ્ય ઉપરથી આપણે આકાર નક્કી કરી દીધો હવે ફાઇનલી ચુંબકીય ક્વોન્ટમ વાહક એમનું મૂલ્ય તો કે ભાઈ હવે પરમાણુમાં ઇલેક્ટ્રોન કઈ ડાયરેક્શનમાં દિક વિન્યાસ એક્સ ડાયરેક્શનમાં વાય ડાયરેક્શનમાં ઝેડ ડાયરેક્શનમાં કઈ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે છે તે આપણને ચુંબકીય ક્વોન્ટમ વાહક ઉપરથી ખબર પડશે પણ એ પછી નેક્સ્ટ ટાઈમ તો ચુંબકીય ક્વોન્ટમ વાહક અને બીજો એક ક્વોન્ટમ વાહક છે સ્પિન ક્વોન્ટમ વાહક આ બે વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું ક્લિયર છે
ચલો આટલું મારી સાથે જ નોટ બનાવી હશે એવું માનું છું, અને હું જે બનાવડાવું છું એ જ નોટ તમારે વાંચવાની છે. ક્લિયર? મળીએ.